ઉપલેટામાં ઉરીમાં શહીદ થયેલા 17 જવાનોને આજરોજ ઉપલેટાના બાવલા ચોકમાં ઉપલેટાના નગરજનો અને શાળાના વિદ્યાર્થી અને સામાજિક આગેવાનો દ્વારા અપાઈ હતી શ્રદ્ધાંજલિ। ભારત દેશમાં ફરી આવી ઘટના ન બને તે માટે સાવચેતી રહેવા તેમજ ત્રાસવાદ સામે કડક પગલાં ભારત સરકાર ફરીથી માંગ કરી હતી। ઉપલેટાના બાવલા ચોકમાં ઉપલેટાની દેશપ્રેમી જનતા અને શાળાના વિદ્યાર્થીઓ અને સામાજિક આગેવાનો દ્વારા આજરોજ ઉપલેટા ખાતે ઉરી ત્રાસવાદી હુમલામાં 17 જવાનો શહીદ થયા તેને આજરોજ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી અને સામાજિક આગેવાનોએ દેશ માટે પોતાનું બલિદાન આપનાર ઉરીના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને શહીદોનું બલિદાન વ્યર્થ નહીં જાય અને દેશના બલિદાન બદલો લેશે અને ભારત સરકારને પણ ફરી આવી ઘટના હુમલા ન થાય તે સાવચેત રહે તેમજ ભારત દેશ ત્રાસવાદ સામે લડી રહ્યો છે। દેશ અને દુનિયા ત્રાસવાદના ભરડામાં સંપડાઈ રહ્યો છે। રોજે રોજ ત્રાસવાદી હુમલા દુનિયામાં આખું ઝીલી રહ્યું છે। 26/11 અમેરિકી હુમલા તેમજ બોમ્બ હુમલાના લંડન પેરિસ હુમલો કાશ્મીર હુમલા જેવા અગણિત રોજે રોજ ત્રાસવાદી હુમલા કરી રહ્યું છે। ત્રાસવાદનો કોઈ ધર્મ નથી હોતો। આજે દેશ અને દુનિયા માટે મોટો ખતરો બની ગયો છે ત્યારે હવે દેશ અને દુનિયા એકજૂથ થઈને ત્રાસવાદને નાબૂદ કરવાની જરૂર છે। આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ ફરી પાછા હુમલા આ દેશમાં ન થાય અને દેશના જવાનો કે જનતાના શહીદ ન થાય તે માટે ઠોસ મજબૂત કદમો લેવાની જરૂર છે। ત્રાસવાદને જડમૂળમાંથી ઉખેડી નાખવા માટે પણ પગલાં ભરવા જોઈએ તો રાજ્ય નિવૃત્ત જવાનોને આમ જનતા અને સામાજિક આગેવાનો દ્વારા માંગ ઉઠી છે। ત્રાસવાદનો ભોગ બનેલા આપણા સરહદના સૈનિકો છે, ભારતના સૈનિકો છે જે શહીદ થયા એના માનમાં અને શ્રદ્ધાંજલિ આપવા માટે સમસ્ત ગામ વતી આજે જે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ બાપુના બાવલા ચોકમાં રાખવામાં આવેલો હતો તેમાં ગામના પ્રતિનિધિ અને બહુત નાગરિકો હાજર રહ્યા હતા અને દરેક સ્કૂલ શાળામાંથી બધા જ બાળકો હાજર રહ્યા હતા અને એને આજે બધાએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી। અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ S9 ન્યૂઝ ઉપલેટા।